નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી ચેનલ આપના માટે એક લેટેસ્ટ અપડેટ લઈને આવ્યું છે. સરળ ડેટા જે એપ છે એમાં એક નવું લેટેસ્ટ અપડેટ આવ્યું છે. તમે પ્લે સ્ટોરમાં જઈ અને સરળ ડેટા એપમાં આ અપડેટ છે એ જોઈ શકશો. તો આપણે પ્રેક્ટિકલ વિડીયો દ્વારા જાણવાના છીએ કે આ જે સરળ ડેટા એપનું અપડેટ છે એ શું અપડેટ આવ્યું છે, એનાથી આપણને શું ફાયદો થવાનો છે. તો વિડીયો અંત સુધી જોજો. ગમે તો લાઇક અને શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. આવો શરૂ કરીએ હવે આ વિડીયો. મિત્રો, તમે પ્લે સ્ટોરમાં જઈ અને સરળ ડેટા એપ જે છે એ સર્ચ કરીને જોશો તો તમારે અપડેટ લખેલું આવશે. તો અહીંયા તમારે ક્લિક કરી અને અપડેટ કરી લેવાનું છે. પછી તમારે અહીંયા જોઈ શકો છો તમે વોટ્સ ન્યૂ. તો અહીંયા લખેલું છે કે શું નવું આ વર્ઝન છે એમ આપવામાં આવ્યું છે. તો એમાં છે કે ફિલ્ટર બેઝ સ્કેન રિઝલ્ટ આપવામાં આવ્યું છે, યુઆઈ ચેન્જીસ કરવામાં આવ્યા છે, બગ્સ છે એને ફિક્સ કરવામાં આવ્યું છે. એટલે કે જે કંઈ પણ પ્રોબ્લેમ્સ આવતા હતા આપણને સ્કેન કરીએ તો, અથવા તો કોઈ બીજામાં સ્કેન કરી દીધું હોય, અથવા તો સેવ નહોતું થતું, તો ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા, એ બધા બગ્સ હતા. તો એને ક્લિયર કરવામાં આવે છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે બીજો ફેરફાર શું આવ્યો છે. તમે જ્યારે પણ સ્કેન કરવા માટે જાઓ છો અને અહીંયા ક્લાસને સિલેક્ટ કરો છો, તો આપણે અહીંયા જોઈએ કે ધારો કે હું 6ઠ્ઠાનો ક્લાસ સિલેક્ટ કરું છું અને અહીંયા હું સેક્શન પસંદ કરી અને પછી ટેસ્ટ આપું છું. ધારો કે સોશિયલ સાયન્સ છે, બરાબર, એમાં આપણે સ્કેન કરવું છે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરીએ છીએ. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા ક્લાસ 6 જે છે એનો એક ડેટા બતાવો છે. પહેલાં શું થતું હતું કે બધા જ વિષયના ડેટા જે છે તમને નીચે બતાવતા હતા અને એમાં કન્ફ્યુઝન થતું હતું. તો એ કન્ફ્યુઝનનું અહીંયા સોલ્યુશન થઈ ગયું છે. તમે જે વિષય ઉપર પહેલાં ધોરણ પસંદ કરી અને જે વિષય પસંદ કરશો તમે, તો એ વિષય જ તમને અહીંયા બતાવશે. એકસાથે સળંગ જે વિષય છે એ બતાવશે નહીં. અને જે ડેટા સેવ થતો ન હતો એ પ્રોબ્લેમ પર સોલ્વ થઈ ગયો છે, એ પણ તમારે થઈ જશે. અને બીજા પણ હવે પ્રોબ્લેમ છે આ વર્ઝનમાં આવતા નથી. એટલે 2.1.0 વર્ઝન છે એ દરેકે અપડેટ કરી લેવાનું છે. અને ત્યારબાદ તમારે આગામી જે સ્કેનિંગ પ્રક્રિયા છે તે કરવાની છે. તો મિત્રો, આ નાનકડું એક અપડેશન હતું જે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો આપણા ગ્રુપમાં, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું ફરીથી નવા અપડેટ સાથે. ત્યાં સુધી આવજો. બાય.